તો ગુડ મોર્નિંગ એવરીવન. હેલો, ગુડ મોર્નિંગ બધાને. તો મારું નામ છે મયુર બારિયા અને આજે આપણે ભણીશું ચેપ્ટર 2. હવેથી આપણે ચેપ્ટર 2 ચાલુ કરીશું. ચેપ્ટર 4 પણ પેરેલલમાં ચાલશે જ, પણ હવેથી આપણે ચેપ્ટર 2 પણ ચાલીશું કારણ કે આપણા આગળના ચેપ્ટર 1 અને 2 બાકી છે. ચેપ્ટર 3 આપણું ખતમ થઈ ગયું છે અને ચેપ્ટર 4 આપણું ચાલે છે. એટલે હવે આપણે ચાલુ કરીશું ચેપ્ટર નંબર 2. ઓકે, તો આપણા ચેપ્ટર 2નું નામ છે આર્થિક વૃદ્ધિ અને વિકાસ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. ઓકે, તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આપણા ચેપ્ટરનું નામ છે. તો સૌથી પહેલાં આપણે ચાલુ કરીશું આર્થિક વૃદ્ધિ અને એના પછી ભણીશું આર્થિક વિકાસ. આગળનું મેં તમને ઇન્ટ્રોડક્શન પણ ચલાવીશ અને આ ચેપ્ટરમાંથી નાના નાના ક્વેશ્ચન અને મોટા ક્વેશ્ચન આવવાની સંભાવના બહુ જ છે. આની અંદરથી લગભગ 1 માર્ક્સનો ક્વેશ્ચન, 2 માર્ક્સનો, 3 એન્ડ 5 માર્ક્સના ક્વેશ્ચન આવવાની સંભાવના બહુ છે અને મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. સૌથી વધારે વેટેજ ધરાવે છે આ ચેપ્ટર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચાલુ કરીશું આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ. ઓકે, આર્થિક વૃદ્ધિનો અર્થ હવે મેં જેટલું ટીક કરાવું એટલું ટીક કરજો. ઓકે, આર્થિક વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિના સમયના લાંબા ગાળા દરમિયાન અર્થવસ્તુના ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન, અહીંયાથી લઈને અહીંયા સુધી ટીક કરજો. 1 પોઈન્ટ. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થાય છે. આ વૃદ્ધિ માટે જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ જેવા ઉત્પાદનમાં સાધનોના પુરવઠા અને ગુણવત્તામાં થતો વધારો જવાબદાર હોય છે. ઓકે, અહીંયા સુધી તમે બધું ટીક માર્ક કરી દો. ઓકે, બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતાનો વધારો જવાબદાર હોય છે. ટૂંકમાં કહીએ તો દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય, સાધનોની ઉત્પાદકતામાં કાર્યક્ષમતા વધતી હોય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય તે આર્થિક વૃદ્ધિ છે તેમ કહેવાય. આટલું નહીં ટીક કરવાનું. બીજા શબ્દમાં કંઈ આટલું તમે ટીક કશું નહીં કરતા. આ લાઈન ચેકી નાખો. ઓકે, મેં ખાલી તમને વાંચીને સમજાવું છું અને આગળ મેં તમને સ્લાઇડ મસ્ત પીપીટી નોટ્સ બનાવી છે, એમાંથી સમજાવીશ. આ લાઈન ચેકી નાખો. આટલું મેં તમને વાંચું છું, સમજતો. આમ આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક પરિવર્તન છે. ઓકે, આર્થિક વૃદ્ધિ એ પરિમાણ દર્શાવે છે. આર્થિક વૃદ્ધિ એ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે, જેના દ્વારા દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ થાય છે. દુનિયાના 2 દેશો વચ્ચેની આર્થિક સરખામણીનું મૂલ્યાંકન કરવામાં આવે તે ઉપયોગી સાબિત થાય છે. આ મોસ્ટ આઈએમપી છે. આગળનું કશું ઇમ્પોર્ટન્ટ નહીં, આટલું ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા સુધી એ તમારે નોટબુક બનાવવાની અને એની અંદર લખવાનું. અને બીજું ઇમ્પોર્ટન્ટ છે, દુનિયાના 2 દેશો વચ્ચેની આર્થિક સરખામણીનું મૂલ્યાંકન કરવામાં પણ તે ઉપયોગી સાબિત થાય છે. આર્થિક વૃદ્ધિ છે ને 2 દેશો વચ્ચે મૂલ્યાંકન કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાખ્યા જોઈશું. હેન્સન અને સાયમન ગુઝનેટર આપેલી આ વ્યાખ્યા. હેન્સને શું વ્યાખ્યા આપી છે? આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. આ મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે. શું આપ્યું છે સાયમને? આ વ્યાખ્યા તમારે વાંચી જ નાખવાની છે અને એકદમ મોડે કરી લેજો આ વ્યાખ્યા. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. રાષ્ટ્રીય આવક વધે તેમ આપવામાં આવે છે, અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. ઓકે, શું કીધેલું છે સાયમન ગુઝનેટર? આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. જ્યારે સાયમન ગુઝનેટરે શું કીધું છે? પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓ અને પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિ લાંબા ગાળા માટે
માટે થતો વધારો આર્થિક વૃદ્ધિ છે. પ્રજાને વધુ અને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિ લાંબા ગાળા માટે થતો વધારો દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો આર્થિક વૃદ્ધિ છે. તો આ બે વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે, તમારે વાંચી લેવાનું છે. અને બંને વ્યાખ્યામાં શું છે અહીંયા આપ્યું છે. બંને વ્યાખ્યા ઉત્પાદન અને પુરવઠાના ભૌતિક પરિમાણાત્મક વિસ્તરણ પર જ કેન્દ્રિત છે. તો આ બંને એક એક વાંચમાં વ્યાખ્યા પૂછાઈ શકે છે, તો તમારે આને વાંચવાની છે અને મોઢા કરી લેજો આ વ્યાખ્યા. ઓકે. અને એક પોઈન્ટ અહીંયા રહી ગયો, વૃદ્ધિના આંકડાનો મુખ્ય ઉપયોગ અને મૂલ્યાંકન. આનો ઉપયોગ મુખ્ય શું છે? દુનિયાના બે દેશો વચ્ચેની આર્થિક સરખામણીનું મૂલ્યાંકન. શું છે? દુનિયાના બે દેશો વચ્ચેની આર્થિક સરખામણીનું મૂલ્યાંકન કરવામાં આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે દેશની માત્ર આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ કરે છે, વાસ્તવિક જમીની હકીકત નહીં. આ બે દેશો વચ્ચે, કારણ કે ધારો કે દેશ એ છે ભારત અને દેશ બી છે ચાઇના. ઓકે. તો આ બંને વચ્ચેનું મૂલ્યાંકન કરવામાં આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ સૌથી વધારે ઉપયોગી સાબિત થાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ફોર 2 માર્ક્સ. ત્રણ એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી બોર્ડ છે, પ્રિલિમ છે, સેકન્ડરી. આ ક્વેશ્ચન તમારે કરવાનો અને આ છે ને 7 સ્ટાર ક્વેશ્ચન છે મારો. આવવાની સૌથી વધારે સંભાવના 7 સ્ટાર ક્વેશ્ચન છે. ઓકે. આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ જણાવો. 2 માર્ક્સમાં આ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. ઓકે. તો સૌથી પહેલું છે કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે, ગુણવત્તાની અવગણના થાય છે. તમારે આટલું જ લખવાનું છે કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે. ઓકે. આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે. બીજું છે સ્થગિત સંસ્થાઓ. રાષ્ટ્રીય અને માથાદીઠ આવક વધે છે. આ ઉપરનું તમારે કશું લખવાની જરૂર નહીં, ખાલી આટલું લખવાનું કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. ઓકે. બીજું છે રાષ્ટ્રીય અને માથાદીઠ આવક વધે છે, પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. મનોવૈજ્ઞાનિક વલણો એટલે કે જૂની પરંપરાઓ. ઓકે. બીજું છે કે મર્યાદિત ખ્યાલ. આ ખ્યાલ મર્યાદિત છે. તે માત્ર ઉત્પાદનનો થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. આ ખ્યાલ કેવો છે? મર્યાદિત છે. તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ જ દર્શાવે છે. કલ્યાણની અવગણના. લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તમે કરી લેજો. અને આ મારો 7 સ્ટાર ક્વેશ્ચન છે. ઓકે. તો શું કરવાનું છે તમારે અહીંયા? આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે. આ પહેલી મર્યાદા. બીજી મર્યાદા છે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. ત્રીજો ખ્યાલ છે, આ ખ્યાલ માત્ર મર્યાદિત છે. તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. અને ચોથો છે લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારોને જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. આ 4 કરવાનું છે. 4 મર્યાદા કરવાની છે તમારા 2 માર્ક્સ પાક્કા. અને આ મોસ્ટ આઈએમપી 100% 7 સ્ટાર ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. 100% અહીંયા લખી દેવાનું. 2 માર્ક્સ પૂછાશે. ઓકે.